નમસ્કાર દર્શક દોસ્તો, ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ ચેનલના આ વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચેમ્બરનું જે અલગ અલગ કામો છે તેમાંનું એક કામ છે ઉત્પાદકતાને સીધું માર્કેટ પૂરું પાડવાનું, અને એટલા માટે ચેમ્બર દર વર્ષે વિવિધ પ્રકારના એક્ઝિબિશનોનું આયોજન કરતી આવી છે. ચેમ્બરના પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયાના નેતૃત્વ હેઠળ અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 6 મહિનામાં 6 એક્ઝિબિશન આયોજિત થઈ ચૂક્યા છે, અને આવનારા દિવસોની અંદર બીજા 6 મહિનાની અંદર વધુ કેટલાક એક્ઝિબિશનો આકાર લઈ રહ્યા છે. અને તેમાંનો એક એક્સપો એટલે પહેલી વખત હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો 10, 11, 12 ફેબ્રુઆરી 2024ના રોજ સરસાણા ખાતે આવેલ એર કન્ડિશન ડોમની અંદર આયોજિત કરવામાં આવ્યો છે. આ વિશે અમે મુલાકાત લીધી ડૉક્ટર પારુલબેન વડગામાં, જેઓ સુરત નવી સિવિલ હોસ્પિટલના ચેસ્ટ વિભાગના વડા છે અને આ જે એક્સપો છે તેના તેઓ ચેરમેન પણ છે. પારુલબેન સામાજિક રીતે ખૂબ સક્રિય છે, આપણે બધા જ જાણીએ છીએ, અને એટલા માટે તેમણે આજે નવી મુહિમ હાથ ધરી છે તેની માટેની આપણે વાત કરીશું. પારુલબેન, આપનું હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલાં તો હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનો આઈડિયા કેવી રીતે આવ્યો અને આવા પ્રકારના એક્સપોને કારણે શું ફાયદો થઈ શકે જાહેર જનતાને, મેડિકલ ફ્રેટર્નિટીને અને બધાને જ? જી ધન્યવાદ નિખિલભાઈ. ચેમ્બરમાં એક વિઝન આવું કે હેલ્થ અને વેલનેસ એક્સપો એ આજનું નથી, એ આપણે 3 વર્ષથી જ્યારથી કોવિડ સમાજમાં આવ્યું ત્યારે આપણને બધાને ખ્યાલ આવી ગયો કે હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને હેલ્થ છે તો જ બિઝનેસ છે અને તો જ વેલ્થ છે. આપણે બધા, એક સામાન્ય માણસ બી એવું સમજતું થઈ ગયું છે કે હવે હેલ્થને ઇમ્પોર્ટન્સ આપવી પડશે, હેલ્થ માટે આપણે થોડું બજેટ ફાળવવું પડશે, હેલ્થ માટે કઈ ફેસિલિટી ક્યાં સારી ઉપલબ્ધ છે, કયા ડૉક્ટર શું ટ્રીટમેન્ટ કરે છે, એના વિશેની બેઝિક જાણકારી, જેને આપણે કહીએ કે પ્રાઇમરી એજ્યુકેશન ફોર ધ હેલ્થ કે હેલ્થ અવેરનેસ, એ સમાજમાં હોવું જરૂરી છે, જે ઘણા બધા કન્ટ્રીઝમાં કદાચ આપણા કરતાં વધારે પણ છે. તો સમાજને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રી રમેશભાઈ વઘાસિયા અને નિખિલભાઈ અને બીજલભાઈના નેતૃત્વમાં એક એવું વિઝન મૂક્યું અમને મેડિકલ કમિટીને, જે અમારી પબ્લિક હેલ્થ કમિટી છે એ સમક્ષ, કે કેમ આપણે એવું કંઈ એક્સપો ના કરીએ કે જેથી કરીને આપણા ગુજરાતની જનતાને, આપણા સાઉથ ગુજરાતની જનતાને એ ખ્યાલ આવે કે આપણી પાસે, આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં કેટલી હેલ્થની ફેસિલિટીઝ ઉપલબ્ધ છે, કયા કયા રોગો હોઈ શકે, કઈ રીતે એ ફેસિલિટીઝનો ઉપયોગ કરવો, તમને જે પ્રોબ્લેમ હોય ત્યારે પ્રોબ્લેમ માટે કોને ક્યાં બતાવવું, કઈ હોસ્પિટલ્સમાં મેડિકલ ટુરિઝમ છે. અને ખાલી આપણે વાત નથી કરતા સાઉથ ગુજરાતની, પણ હું એવું માનું છું કે જે રીતે સુરતના, સાઉથ ગુજરાતના, બારડોલીના ઘણા બધા લોકો એનઆરઆઈ પણ છે, તો ઘણા બધા એનઆરઆઈ પેશન્ટ્સ બી આપણે ત્યાં આવતા હોય છે. તો આ એક્ઝિબિશન દ્વારા આપણે બધી હોસ્પિટલ્સથી માંડીને, નોટ ઓન્લી હોસ્પિટલ્સ પણ મેડિકલ રિલેટેડ જેટલી બી ફેસિલિટીઝ છે, ચાહે એલોપેથિક છે, આયુર્વેદિક છે, હોમિયોપેથિક છે, બિઝનેસ હબ્સ છે, ફાર્મા છે, ઇક્વિપમેન્ટ્સની કંપની છે કે કોઈ સારા પ્રોડક્ટ્સની કંપની છે, એ બધાને જ આપણે ઇન્વોલ્વ કર્યા છે. અને એ માધ્યમથી આપણે સાઉથ ગુજરાત સ્પેશિયલી અને ગુજરાતની સમક્ષ જનતાને આપણે એ બતાવવા માંગીએ છીએ કે આપણા દેશમાં કઈ કઈ હોસ્પિટલ્સ છે, કઈ કઈ ફેસિલિટીઝ છે, કઈ હોસ્પિટલ્સ મેડિકલ ટુરિઝમ કરી રહી છે, કઈ હોસ્પિટલની શું વિશેષતા છે. તો એનાથી એક સામાન્ય નાગરિકના નોલેજમાં વધારો થશે, એક કોન્ફિડન્સમાં વધારો થશે, અને સાથે સાથે એને ચોક્કસ ખબર પડશે કે મારે કયા રોગ માટે શું કરવું જોઈએ, ક્યાં બતાવવું જોઈએ, કેટલી રીતની ફેસિલિટીઝ સોસાયટીમાં છે, કઈ વસ્તુ સારું છે, કઈ વસ્તુના શું એડવાન્ટેજીસ છે. કારણ કે હું ચોક્કસ પ્રમાણે એવું માનું છું કે એક સારું બિઝનેસ તમે તો જ કરી શકો જો ઇન્ડસ્ટ્રીના લોકો હેલ્ધી હોય, અને હેલ્થ માટે અવેરનેસ લાવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આજકાલના જમાનામાં એ વધી પણ રહી છે, પણ એને ચોક્કસ પ્લાનિંગ સાથે લોકો સમક્ષ મૂકવી એ પણ એટલી જરૂરી છે. તો એ વિઝનથી અમે ખુશ છીએ, અમારી ટીમ ખુશ છે કે આ વખતે અમે આનો પ્લાનિંગ કરી રહ્યા છે, જે 2 વર્ષ પહેલાં કોવિડના કારણે અટવાઈ ગયું હતું, પણ આ વખતે થશે એવું ચોક્કસ લાગે છે. 10, 11 ને 12 ફેબ્રુઆરીએ ચોક્કસ થશે એવું અમને ખુશી પણ છે અને પૂરો કોન્ફિડન્સ છે. પારુલબેન, આમાં માત્ર સુરતના જ સ્ટોલ હશે કે બહારગામના પણ સ્ટોલ હશે? સુરત કે બહારગામની વાત નહીં કરતાં આપણે એમ વાત કરીએ કે નેશનલ લેવલની જેટલી બી મોટી હોસ્પિટલ્સ છે, જેટલી બી મોટી હેલ્થ ઇન્ડસ્ટ્રીઝ છે, જેટલી બી મોટી પ્રોડક્ટ્સ છે, મેડિકલ સોફ્ટવેર્સ છે, જીમ્સ છે, એવરીથિંગ રિલેટેડ ટુ હેલ્થ, રાધર ધ બેટર વર્ડ ઇઝ વેલનેસ,
કે આપણા શરીરની તંદુરસ્તી માટે ખાલી બીમારી પડે ત્યારે આપણે નથી વિચારવાનું. આપણે આખા દેશમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સર દ્વારા એમના ગાઈડન્સ દ્વારા દેશમાં કેટલા બધા વેલનેસ સેન્ટર્સ સ્થાપ્યા છે. તો વેલનેસ વર્ડ અમે અહીંયા કેમ યુઝ કર્યો છે કે વેલનેસ દરેક વ્યક્તિની નીડ છે અને આખા દેશની સમગ્ર હોસ્પિટલ્સને મેલ ગયા છે, આખા દેશની હેલ્થ ફેસિલિટીઝને મેલ ગયા છે. અમે ફોન કર્યો છે, ઘણા બધા સિટીઝની તો અમે પર્સનલી મુલાકાત કરી છે. અમદાવાદ છે, મુંબઈ છે, દિલ્હી છે, ચેન્નાઈ છે, હૈદરાબાદ છે અને સ્પેશિયલી જે લોકોની જે આપણા સુરતમાં ઇન્ટરનેશનલ અને નેશનલ ફ્લાઇટ્સ કનેક્ટેડ છે એવા સિટીઝની અમે ખાસ મુલાકાત કરી છે. અને એ એરિયામાંથી આપણે એ સિટીઝમાંથી બી હોસ્પિટલ્સને અને અધર ફેસિલિટીઝને ઇન્વાઇટ કરી છે અહીંયા એક્ઝિબિશન માટે. એકબીજાને મળશે લોકો. એટલે હું એવું માનું છું કે આ એક નેશનલ લેવલનો એક્સપો થશે અને જે સિટીઝ આપણા સાથે સુરત સાથે કનેક્ટેડ છે એ સિટીઝમાં ખાસ અમે પેનિટ્રેશન કરવાની કોશિશ કરી છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી આપણે વાત કરી રહ્યા છે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો સંદર્ભમાં જે 10, 11, 12 ફેબ્રુઆરી 2024ના રોજ સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે આયોજિત થનારો છે. એમણે રાઇટલી સેડ કે આમાં કોણ કોણ ભાગ લેવાના છે, તો એટલું બધું મોટું લિસ્ટ છે કે એ પ્રોડક્ટના તમામ મિત્રો એની અંદર ભાગ લઈ શકશે. એ વાત આપણે ફરી પાછી કોઈક વખત ઉઠાવીશું. પારુલબેન, સરકારનો કેટલો ટેકો છે આ એક્ઝિબિશનને? જેમ ચેમ્બરની એન્ટાયર કમિટી એટલે કે પ્રેસિડેન્ટ રમેશભાઈ વઘાસિયા સાહેબની, સેક્રેટરી નિખિલભાઈ મદ્રાસી, એક્સપો ચેરમેન શ્રી બિજલભાઈ જરીવાલા, આપણા વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટ ઇલેક્ટ સાહેબ, ઘણા બધા વ્યક્તિઓ અને હું પોતે ડૉક્ટર પારુલ વડગામા, અમે લોકો ખાસ કરીને ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગરમાં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આપણા હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની મુલાકાત લીધી હતી અને એમના ગાઈડન્સ, એમનું માર્ગદર્શન પણ લીધું હતું આ વિશે. સાથે સાથે આપણે આપણા જે એજ્યુકેશન મિનિસ્ટર છે એમની પણ મુલાકાત લીધી હતી, પ્રફુલ્લ પાનસેરિયા સાહેબજીની, અને એમનું પણ ગાઈડન્સ લીધું છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર મેડમ, એમની બી મુલાકાત લીધી છે. એન્ડ એના પછી અમે અહીંયા મેયરશ્રીની બી મુલાકાત લીધી છે અને દક્ષેશભાઈ માવાની સાહેબે બી અમને સારું ગાઈડન્સ આપ્યું છે. મેડમ શાલિની અગ્રવાલ મેડમે બી ગાઈડન્સ સરસ આપ્યું છે. ડૉક્ટર આશીષ નાયકે બી ગાઈડન્સ આપ્યું છે. તો આ ફક્ત ખાલી ચેમ્બર નથી, આખું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડીને ગવર્મેન્ટ ઓફ ગુજરાતથી માંડીને અને અમે રિક્વેસ્ટ કરી છે ત્યાં પણ કે અમને ગાઈડન્સ આપે, અમને ઇવન કોન્ટેક્ટ લિસ્ટ બી આપે, અમે કોને એપ્રોચ કરી શકીએ, કઈ રીતે અમારે આનાથી ફ્યુચરમાં મેડિકલ ટુરિઝમને વધારો મળી શકે, મેડિકલ ટુરિઝમને ફાયદો થઈ શકે. અને સુરતની હોસ્પિટલ્સમાં ફક્ત સુરત કે સાઉથ ગુજરાતના નહીં પણ આખા દેશમાંથી લોકો ટ્રીટમેન્ટ માટે આવે એ ચેમ્બરનું વિઝન છે. ચેમ્બર એવું નથી ઈચ્છતું કે ખાલી ડાયમંડ અને ટેક્સટાઇલને બઢાવો આપે, પણ સાથે સાથે હેલ્થ ઇન્ડસ્ટ્રી, જ્યારે આપણે વાત કરીએ છીએ ઇન્ડસ્ટ્રી, તો હેલ્થ ઇન્ડસ્ટ્રીને બી બીજા સિટીઝથી કનેક્ટ થાય, બીજા સિટીઝના લોકો આ સુરતની હોસ્પિટલ્સમાં બતાવવા આવે. ઘણી બધી આપણી હોસ્પિટલ્સ એવી છે કે જે લોકો પાસે બહુ સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ છે, સ્પેશિયલ રોબોટ્સ છે, સ્પેશિયલ સ્કિલ્સ છે. તો શું કામ આપણે લોકોને એ ના બતાવીએ કે આપણી પાસે, આપણા ડૉક્ટર્સ પાસે, આપણી હોસ્પિટલ પાસે આટલી સારી સર્વિસીસ હોય તો આપણે ચોક્કસ પ્રમાણે લોકોને બતાવવું જોઈએ કે આપણે વેર ડુ વી સ્ટે, વેર ડુ સુરત સ્ટે. એટલે મને લાગે છે ગવર્મેન્ટના સપોર્ટથી, કોર્પોરેશનના સપોર્ટથી અને ડેફિનેટલી બધા હોદ્દેદારોના સપોર્ટથી અને લોકોના સપોર્ટથી આપણે આને સક્સેસફુલ બનાવી શકશું. પારુલબેન, આ એક્સપો મેડિકલ ટુરિઝમ સંદર્ભે કઈ રીતે મદદરૂપ થઈ શકે તેવી શક્યતાઓ તમે જુઓ છો? આ જે એક્ઝિબિશન છે, આઈ થિંક ઇટ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ, જે કહેવાય ને બેબી સ્ટેપ ફોર મેડિકલ ટુરિઝમ. હું એમ નથી કહેતી કે આનાથી ચોક્કસ પ્રમાણે સંપૂર્ણ મેડિકલ ટુરિઝમ ડેવલપ થશે, એવું નથી મારું ક્લેમ. પણ મારો ક્લેમ એ છે કે જ્યારે બધી હોસ્પિટલ્સ ભેગી થાય છે, જ્યારે આપણે ત્યાંના એનઆરઆઈ લોકો એને જુએ છે, એનઆરઆઈ લોકો એમાં પાર્ટિસિપેટ કરે છે, ત્યારે આ હોસ્પિટલ્સની ડેફિનેટલી એની સર્વિસીસ લોકો સુધી પહોંચે છે અને એ જ એનઆરઆઈ લોકો એના પછી ક્લાયન્ટ્સ બને છે. બીજી જે વાત છે કે આ જેમાં પાર્ટિસિપેટ કરશે એનું અમે એક ડિજિટલ બ્રોશર બનાવવાનું વિચારીએ છીએ પાર્ટિસિપેન્ટ્સનું, અને એ પાર્ટિસિપેન્ટ્સનું બ્રોશર આપણા
આખા દેશની ચેમ્બર ઓફ કોમર્સની વિંગ્સમાં અને ઇન્ટરનેશનલ જે બી આપણા કનેક્શન્સ છે એ લોકોમાં આપણે મેલ કરીને મોકલીશું કે ભાઈ સુરતમાં આ રીતે એક્સપો થયો ને એના પાર્ટિસિપન્ટ્સ આ હતા ને એની કોન્ટેક્ટ ડિટેલ્સ આ હતી. એવું એક મારું પ્રપોઝલ છે, જેથી કરીને જે મિશન 84 છે તો મિશન 84ના કન્ટ્રીઝ તરફ બી આપણે એક બેબી સ્ટેપ ઇન હેલ્થ ઇન્ડસ્ટ્રી મૂકી શકીએ. તો આ રીતે એક શરૂઆત કહી શકાય ને મેડિકલ ટુરિઝમનું, તો એ રીતે બી આપણે આગળ વધીશું. તો ડૉક્ટર પારુલબેન વડગામાને આભાર માનીને આજની વાત સમાપ્ત કરીએ છીએ. ડુ પાર્ટિસિપેટ. અત્યારે સ્ટોલ બુકિંગનું કાર્ય જોરશોરમાં ચાલી રહ્યું છે. 1000 સ્ક્વેર મીટરની ઉપરનું બુકિંગ થઈ ગયું છે અને હવે થોડી ઘણી જગ્યા બાકી છે. અને વિઝિટર્સ માટે તો નેચરલી અમે રજિસ્ટ્રેશનની લિંક મોકલીશું, તેના ઉપર આપ ચોક્કસ રજિસ્ટ્રેશન કરાવી શકશો. આપના દોસ્ત નિખિલ મદ્રાસીને ચેમ્બર ઓફ કોમર્સ વતી રજા આપશો. કેમેરામેન રાહુલ તાંડલેકર સાથે હું નિખિલ મદ્રાસી. નમસ્કાર.